પહેલા તો બધાને જય રામદેવ પીર એકવાર બોલો બધા જોરથી જય રામદેવ પીર। અને મોગેરા મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય એટલે એમનું સ્વાગત પણ કરવું પડે। અને આજે આમ તો રાસ ગરબાનો પ્રોગ્રામ છે પણ લાગતું નહીં રાસ ગરબા થાય એવું, કેમ કે જનમેદની એટલી બધી ઉમટી પડી છે। વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો અને ખાસ અમારા ચાહકો, બંકાઓ બંકાઓ એટલે આજે માહોલ ડાયરા જેવું છે। એટલે આપણે એવું લાગશે જ્યારે કભી ગરબા રમવા હશે ત્યારે આપણે ખાસ બહેનો માટે ગરબાની વ્યવસ્થા કરીશું રમવા માટે। એ તમારા એરિયામાં તમે પછી રમજો, અમે અહીંયાથી કહીશું ત્યારે અત્યારે શાંતિથી આપણે પ્રોગ્રામ સાંભળજો। અને ઠાકોર સમાજ તો હંમેશા એમનો આશીર્વાદ મારા ઉપર છે, ક્ષત્રિય સમાજના આશીર્વાદ હંમેશા મારા ઉપર છે। સાથે 18 આલમ ના દરેક વડીલો, ચાહકો, ભાઈઓ, બહેનો, માતાઓ એમના પણ વર્ષોથી આજે 2006 મારી પિક્ચર આવી હતી એકવાર પીને મળવા આવજે, અત્યારે 2026 ચાલી રહી છે, તો એ આટલું ને આટલો પ્રેમ તમે મને આપ્યો છે। તમારા બધા આશીર્વાદ જ છે કે અત્યારે એક સામાન્ય પરિવારમાંથી આવતો ઠાકોરનો દીકરો આજે તમે એમને સુપરસ્ટાર બનાવ્યું છે, તો તમે જ બનાવ્યું છે। તમારા બધાના આશીર્વાદથી જ અત્યારે જે કંઈ પણ છું તમારા બધાના આશીર્વાદથી જ છું। અને ભવિષ્યમાં પણ મારી બનતી સેવા તમારા બધાના માટે હું કરીશ। તમારું ઋણ ચૂકવવાનો સમય જ્યારે પણ આવશે ત્યારે નિસ્વાર્થ આપ સૌનું ઋણ હું ચૂકવીશ, આપ સૌની સેવા હું કરીશ। ઘણા બધા વિચારતા રાજકારણ વાળું બોલી નહીં યાર, રાજકારણ જેવું નહીં બોલતો હું। આ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે સમય આવે ચોક્કસ રાજકારણમાં પણ જોડાઈશ। ભરતજીને બી અમારી વાત થતી હોય છે, પણ એનો સમય આવશે ત્યારે જોડાઈશ, તો પણ ફક્ત ને ફક્ત નિસ્વાર્થ સમાજની સેવા માટે જોડાઈશ, એ મારું વચન છે। કેમ કે ઘણું બધું તમે મને આપી દીધું છે। આટલો સામાન્ય ઘરમાંથી આવતો એક દીકરો, ઠાકોરનો દીકરો, અત્યારે તમે એના અત્યારે જે કંઈ પણ નામ છે, જે કંઈ પણ છે બધું તમારા લીધી જ છે, તો એનું ઋણ ચૂકવવાનો ટાઈમ પણ મારે આવશે ત્યારે હું એનું ઋણ પણ ચૂકવીશ। પણ અત્યારે રામદેવ પીરના સુંદર અવસર છે ત્યારે શરૂઆતમાં કોઈ પણ પ્રસંગ હોય, આપણે શુભ પ્રસંગ હોય ત્યારે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ। પણ ઘણા બધાને ત્યાં તો હવે ડાયરા જેવો માહોલ છે એટલે આપણે શાંતિથી બેસી જ રહેવાનું છે। એટલે વાંસળીના સૂરથી આપણે પ્રોગ્રામ ચાલુ કરીશું।
બોલો